બોલો શ્રી ચેહર જોગણી માત કી. બધા બે હાથ ઊંચા કરીને બોલો સનાતન હિન્દુ ધર્મ કી. શ્રી મહીસાગર માત કી. શ્રી આનંદેશ્વર મહાદેવ કી. નમઃ પાર્વતી પતયે. હર હર હર. ભગવાન શ્રી આનંદેશ્વર મહાદેવજીની પૂર્ણ કૃપાથી 16મા વિરાટ સર્વજ્ઞાતીય હિન્દુ સમૂહ લગ્ન સમારંભમાં વિક્રમ સંવત 2082 મહાવદી છઠ શનિવાર 7/2/2026ની આ સંધ્યાથી ઉપર પવિત્ર ક્ષણોએ જેમના પરમ સાનિધ્યમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એવા આદરણીય સતના દરબારના આધાર પૂજ્ય મહંત શ્રી રમેશ મહારાજજી, પૂજ્ય ગુરુજી, પૂજ્ય મહંત વિજય મહારાજજી, સતના દરબાર સાથે અતિ ભાવ પ્રેમ અને લાગણીથી શ્રદ્ધાથી જોડાયેલા અમારા સૌ સંતોના સ્નેહી, આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા આદરણીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સ્નેહી મિત્ર પૂજ્ય કેપી સ્વામીજી, પૂજ્ય એનસી સ્વામીજી, આ વિસ્તારના જાગૃત યશસ્વી ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, ચેહર જોગણી માતાજીના મઢ સાથે જોડાયેલા સૌ શ્રદ્ધાળુ ભક્તો, આજના દિવસે સંસારમાં પગ માંડી રહેલા 95 સૌ નવદંપતિઓ, બહુ જ પુણ્યનો આજે પ્રસંગ છે. જેને ભગવાનની પૂર્ણ કૃપા થાય છે અને મા મહીસાગરના તટમાં અને પટમાં આવા લગ્નનો અવસર મળે છે. આ સમગ્ર પૃથ્વી ઉપર 20,600 નદીઓ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર વર્ણવવામાં આવેલી છે. એમાં સૌ નદીઓનો અર્ક એટલે મા મહીસાગર છે. રાજા ઇન્દ્રદ્યુમ્ને આ તટ ઉપર સેંકડો યજ્ઞ કર્યા છે. આ તટ જ્યાં નવદંપતિઓ અત્યારે હસ્તમેળાપથી જોડાઈ રહ્યા છે, ત્યાં ભારતના કોઈ સિદ્ધો, તપસ્વીઓ, ઋષિઓ, સંતો, ભગવાન, એના અવતાર, એના વિના આનો કાંઠો ક્યારેય ખાલી રહ્યો નથી. માલવાથી પ્રગટ થઈ પશ્ચિમ અરબી સમુદ્રને મળતી પ્રાણરૂપ નર્મદાજી પછી કોઈ ગુજરાતને મળેલી મહાન નદી હોય તો એ મહીસાગર છે. આ મહીસાગરને તટે જ્યારે તમે કોઈ વ્રત લઈ રહ્યા છો, કોઈ પ્રણ લઈ રહ્યા છો, કોઈ પ્રણયથી જોડાઈ રહ્યા છો, ત્યારે હું એવું માનું છું કે હિંગળાજ માતાના મઢમાં જ્યારે નવદંપતિ એકબીજાને કોલ આપી રહ્યા છે, સપ્તપદીના ફેરા ફરી રહ્યા છે, ત્યારે અહીંયા આપેલો કોલ ક્યારેય અસત્ય થતો નથી હોતો એવું આપણા શાસ્ત્રો પોકારીને કહે છે. એને સત્ય, સનાતન અને સિદ્ધ કરવા માટે મહાપુરુષો આ લગ્ન નથી, આ એક યજ્ઞ કરી રહ્યા છે. વિરાટ સમૂહ
સર્વજ્ઞાતીય હિન્દુ સમાજનો આ લગ્ન સમારંભ એ આશીર્વાદનું ફળ છે. પૂજ્ય રમેશજી મહારાજ, પૂજ્ય વિજયજી મહારાજ અને હરિદાસજી મહારાજ, એમના દિવ્ય આશીર્વાદો અત્રેથી આપણને પ્રગટ દેખાઈ રહ્યા છે. કેવો દિવ્ય સમારંભ અહીંયાથી ઉજવાઈ રહ્યો છે. અહીંયાથી કેવા ભગવાન શ્રી રાધા કૃષ્ણના દિવ્ય નૃત્ય થઈ રહ્યા છે, કેવા સપ્તપદીના અહીંયાથી ભજનો બોલાઈ રહ્યા છે. હું નથી માનતો કે આ 95 જે નવદંપતિઓ છે એનાથી વિશેષ કોઈ ભાગ્યશાળી હશે. અત્યારના આ તબક્કે માં મહીસાગરનો પટ, ચેહર જોગણી માતાનો મઢ, પરમેશ્વરના સ્વરૂપ, પરમેશ્વરનો અંશ, માતાનો અંશ જેમાં બિરાજમાન છે એવા પૂજનીય ગુરુજીઓ, પૂજ્ય સંતો અને જીતુભાઈ જેવા અને ચેહર માતાના, આ જોગણી માતાના મઢ સાથે જોડાયેલા અનેક સહૃદય ભક્તોના હૃદયમાંથી ઉદ્ભવેલો આ દિવ્ય યજ્ઞ, એમાં જેનું જીવન શરૂ થઈ રહ્યું છે. ત્યારે આજે મહાવદી છઠનો પવિત્ર દિવસ છે. પરમેશ્વરને પ્રાર્થના કરું, મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને, વડતાલ વિહારીને, કે જે નવદંપતિઓ જોડાય છે એના જીવનમાં ક્યારેય વિઘ્ન ના આવે. અહીંયાથી પૂજ્ય NC સ્વામીજીએ જ્યારે આશીર્વાદની શરૂઆત કરી ત્યારે એમને શ્રી લક્ષ્મીનારાયણ દેવને યાદ કર્યા છે. લક્ષ્મી અને નારાયણ જેવા આ બધા જોડા બની રહે. કાયમના માટે આ સ્થાનના તમે ઋણી બન્યા છો ત્યારે ક્યારેય પણ પોતાના જીવનમાં શ્રી ચેહર જોગણી માતાના મઢને ભૂલતા નહીં. આ પરમ પવિત્ર જગ્યા દ્વારા આ તાલુકાની અંદર, આ જિલ્લાની અંદર અને ગુજરાત આખામાંથી જ્યારે સમૂહ આ લગ્નની અંદર બધા હિન્દુ સમૂહો આવ્યા છે ત્યારે સૌના જીવનમાં ધર્મ આવે, ભક્તિ આવે, જ્ઞાન આવે. અમરીશ, ધ્રુવ અને પ્રહલાદના જેવો ભગવાન સૌને દિવ્ય વૈરાગ્ય આપે અને સૌ ખૂબ સુખી થાય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ જેવા જોડા બને એવી પ્રાર્થના કરી આવું દિવ્ય આયોજન કરવા બદલ શ્રી જીતુભાઈ, એમની ટીમ સાથે ચેહર જોગણી માતાના સ્થાન સાથે જોડાયેલા સૌ ભક્તોને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપી મારી વાતને વિરામ. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.